તો હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. તો ભાઈ રાંદેર સુધી અમે લોકો આવે અને યાસ્મીન દીદીના ત્યાં નહીં જ આવે તો એ બહુ નાઇન્સાફી છે. તો મેં અફઝલને કીધું કે તમે મને ઘરે છોડો એના કરતાં મને યાસ્મીન દીદીને ત્યાં છોડી દો, અમે લોકો થોડોક ટાઈમપાસ કરશું. પછી અહીંયા આવી તો મેં ખતરનાક થાકી ગયા તો એમને કીધું ભાઈ કંઈ મને આપો, તો બિચારાએ લીંબુબાને બનાવીને આપ્યું. તો એમના છોકરાને મેં થોડુંક છેડી રહેલી હતી, હેરાન કરી રહેલી હતી, તો બહુ હેરાન થાય અને બહુ જ ચીડ આવે. તો પછી અમે લોકો નર્સરીમાં ચાલ્યા ગયા, કંઈ પ્રોગ્રામ બનાવેલો હતો ને અચાનક જ યાસ્મીન દીદીએ કીધું કે ચાલ આપણે લોકો નર્સરીમાં જઈને આવે. તો અહીંયા આવીને મને એકચ્યુઅલીમાં બહુ સુકૂન મળે. મેં કહ્યું ને કે કોઈ જગ્યાએ અગર સુકૂન તમને જોતું હોય ને તો તમે લોકો છે ને મતલબ ઝાડ એવું હોય કે ભાઈ નેચરના કરીબ જાઓ તો તમને બહુ સુકૂન મળશે. મને જેન્યુઅલી અહીંયા આવીને બહુ સારું લાગે, પણ અહીંયાનો ભાવ સાંભળીને મને એટલું જ હાર્ટ એટેક આવવાનો, મતલબ વાર જ હોય મને હાર્ટ એટેક આવવાનો, કેમ કે આ ભાઈ છે ને તેટલો ખતરનાક ભાવ બોલે. પછી અમે લોકો અહીંયાથી નીકળી ગયા વાસણવાળા અંકલના ત્યાં. આ વાસણવાળા અંકલ જેન્યુઅલી આમના ત્યાંનું વસ્તુ બહુ સારું રહી છે. તમારે પણ કોઈ વાર પરચેસ કરવું હોય તો અહીંયા તમે જરૂર વિઝિટ કરી શકો છો. તો અહીંયાથી પછી અમે લોકો ઘરે નીકળી ગયા. ઘરે આવીને ભાઈ બહુ ખતરનાક વાલું મેં થાકી ગઈ હતી. ખાવાનું બનાવીને ખાધું, પેટ પૂજા કરી, ફિર કામ દૂજા. પછી રાતે અફઝલ આવેલા હતા. અફઝલે મને કીધું કે ચલ તને લઈ જાઉં છું થોડુંક બહાર. તો અચાનક જ એમને કીધું તો ભાઈ મેં તો બહાર જવા માટે ઇંતજારમાં છું ક્યારે અફઝલ મને કહે. તો મેં જલ્દી તૈયાર થઈને અમે લોકો નીકળી ગયા. અમે લોકો જઈ રહેલા છે જલેબી ખાવા માટે. તો ભાઈ મારા થોડાક વ્લોગ બનાવવું જરૂરી છે. આમાં પણ કોઈ જગ્યાએ છૂટવા નહીં જોઈએ. વ્લોગ હર જગ્યા પર આવવા જોઈએ. તો મેં થોડા નાટક કરી રહેલી છું. અફઝલ મને કહી રહેલા છે કે સીધો હાથમાં ફોન પકડીને બેસ. પછી અમે લોકો અહીંયા પહોંચી ગયા. તો ભાઈ અમે લોકો જતા હતા કોઈ બીજી જગ્યાએ, મને એવું લાગ્યું કે અફઝલ કોઈ બીજી જગ્યાએ લઈ જાય છે, પણ આવી ગયા અહીંયા જાભા બજારમાં. તો ભાઈ અફઝલને જ્યારે પણ મેં કહ્યું ને કે મારો વ્લોગ લેવું તો અફઝલ એટલા ઊંચેથી લેશે, 6 ફૂટની હાઇટ છે, એટલા ઊંચેથી